મરચું ને એવું ભાઈ નખાઈ ગયું છે અને આ પાકા છે આવી રીતનું. હવે થોડીક વાર આને પકાવવું પડશે. તો આવી રીતે સફાઈ થાય. તો ફાઇનલી ભાઈ શાક મસ્તીનું આપણું બની ગયું છે, એકદમ ફર્સ્ટ ક્લાસ. જુઓ ફાઇનલી ભાઈ આજ આપણે બનાવવાની છે રેસીપી. તો ભાઈ આજ છે ને આપણે ગુમલાની રેસીપી બનાવવાની છે. તો આજ નાની ગુમલી છે અને એનું છે ને શાક બનાવવાનું છે. અને આ છે ભાઈ કાઠી. તો આનું છે ને ભાઈ પહેલી વાર આપણે શાક બનાવીએ છીએ વિડીયોની અંદર. તો આનું કઈ રીતે બનાવવાનું છે ને એ તમને ભાઈ છે ને હું વિડીયોમાં બતાવવાનો છું. તો ખાસ કરીને ભાઈ વિડીયોમાં બને રહેજો. અને આ છે ને ભાઈ ગુમલી બહુ સુપર છે. આની અરે હું વસ્તુ ભેળવવી પડશે એ પણ હું તમને બતાવવાનો છું. તો કન્ટિન્યુ વિડીયોમાં આપણા બને રહેજો. તો ભાઈ ગુમલા રિપેરિંગ કરી નાખ્યા છે મસ્તીના. જોવો આવા છે કંઈક. અને આ બધો કચરો સાફ કરીને કાઢી નાખ્યું. આવી રીતનું થઈ ગયું. અહીંયા છે ડુંગળી કપાઈ ગઈ, આ ટમેટું અને એમાં નાખવાનું છે રીંગણા. તો રીંગણાની તૈયારી ચાલુ છે કટિંગ. અને આમાં ભાઈ મસાલો પીડ્યો આપણો. તો આગળની બધી પ્રોસેસ કરીએ હવે તમને બતાવીએ આગળ કઈ રીતનું આપણું પ્લાન છે. તો વિડીયોમાં ખાસ કરીને બને રહેજો ભાઈ. જોઈએ આગળ ભાઈ કઈ રીતનું કરીએ. તો આમાં ડુંગળી પાકવા નાખી દીધી છે તેલમાં. અને જો આવી રીતનું પાકે છે ડુંગળી. આજ ગેસમાંથી ટ્રાય કરી છે ભાઈ પહેલી વાર આપણે ડુંગળી ગેસમાંથી પાકે છે. અહીંયા છે તેલ મરચું ધાણા જીરું, મરચું મીઠું ને એવું બધું છે. આ મસાલો છે. અહીંયા રીંગણા કાપેલા છે. અને અહીંયા પીડ્યા છે ચોખા. તો આપણે આગળ પ્રોસેસ કઈ રીતની તમને બતાવું પછી. આ ગુમલા પલળવા મેક્યા છે પાણીની અંદર, ગરમ પાણી છે એમાં. ગુમલા એટલે એક નંબર ગુમલા છે. જો મસ્તીના પાણીમાં પલળી દીધા, સુપર લાગે. જો આવું કંઈ કોઈને તો ખાવાની મજા આવે. તો પહેલી વાર આપણે કંઈક ટ્રાય કરી છે ગુમલાની. તો જોઈએ આગળ શાક કેવું બને એ. મરચું ને એવું ભાઈ નખાઈ ગયું છે અને આ પાકા છે આવી રીતનું. હવે થોડીક વાર આને પકાવવું પડશે. કેમ કે આ મરચું પાકી જાય ને પછી બધું આ શાક ને એવું બધું ઓરવાનું છે આપણે. તો એને મરચુંને પકાવી નાખી પહેલાં. થોડીક વાર આનું હલાવવું પડશે. તો ભાઈ મરચું હવે પાકી ગયું છે. હવે નાખવાનું છે આપણે એની અંદર રીંગણા. જ્યાં ઘડી વાર તેલમાં હેકવા દો. આવી રીતે ઘડી હાલવા દેવાનું છે ને. ગુમલા ધોવાનું કામ ચાલુ છે. આવી રીતે સાફ કરવા પડે એને. તો આવી રીતે સફાઈ થાય. આમાંથી ગુમલા આમાં સફાઈ કરીને નાખેલા. જો આ ચોખ્ખા થઈ ગયા છે. ટમેટા ભરી દીધા ભાઈ. હવે આમાં જો આજ કંઈક ખાસ નવીન અંદાજમાં રેસીપી બની ગયેલી છે. અને ભાઈ જોવાની મજા આવું છે ને ખાવાની મજા આવું છે. તો ખાસ કરીને ભાઈ આ વિડીયામાં બને રહેજો. અને જોવા કેવી રીતનું બને એ તમને બતાવવાનું છે. આવી રીતે કામ કરવું પડે. કે આગળ ગુમલા ઓરવાના છે અંદર. ગુમલા ભરી દીધા ભાઈ.
તો ફાઇનલી ભાઈ શાક મસ્તીનું આપણું બની ગયું છે, એકદમ ફર્સ્ટ ક્લાસ. જુઓ કંઈ ઘટે નહીં એવું શાક છે, મસ્તીનું અને સુપર શાક બની ગયું છે. તો આવી કંઈક રેસીપી આપણી હતી આજની. અને ભાઈ અહીંયા જુઓ ઝીંગા કસલા એવું બધું શાક બનાવેલું છે આપણું. તો કાંઈ ઘટે નહીં એવું શાક છે ભાઈ. તો મચ્છીની ભાઈ આજની જોરદાર રેસીપી આપણે તૈયાર કરી છે. જો આવી બનાવવી હોય તો ભાઈ મહેનત ઘણી થાય. અને ભાઈ શાકમાં કાંઈ ઘટે નહીં એવું છે, પણ હુકલ ગુમલાની છે આજ રેસીપી પહેલી વાર આપણી. તો ખાસ કરીને તમને વિડીયો કદાચ ગમ્યો હશે ભાઈ, તો આવી નવી રેસીપી આપણે પાછી બનાવતી રહેવાની છે. અને ભાઈ ઝીંગાની ને એવી તો તમે જોયેલી છે રેસીપી, પણ આ રેસીપી ભાઈ પહેલી વાર આપણે બનાવેલી છે આપણા વિડીયોની અંદર. તો ફેમિલી, આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આપણે આજ કરી દઈએ છીએ વિડીયો પૂરો, ને ફરી વખત મળશું પાછા નવા એક વિડીયોમાં. તો અહીંયા કરી દઈએ છીએ આપણો વિડીયો પૂરો.